નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ ચેનલ એજ્યુકેશન હબમાં। તો દોસ્તો, આજનો આપણો ટોપિક છે જનની સુરક્ષા યોજના। અને આ જનની સુરક્ષા યોજનાનો તમને હું કન્સેપ્ટ આખો ક્લિયર કરાવીશ, એ પણ 36 ડિગ્રી સાથે। અને પાછળથી આપણે આ બધા જ MCQ પણ આપણે શોર્ટ આઉટ કરીશું, સોલ્વ કરવાના પ્રયાસો કરીશું। તો મિત્રો, વધુ સમય ન લેતા આપણે શરૂઆત કરીએ છીએ જનની સુરક્ષા યોજના, જેને ઇંગ્લિશનું શોર્ટ નેમ JSY। ઘણી બધી વખતે એક્ઝામમાં JSY નું ફૂલ નેમ પૂછાતું હોય તો તે યાદ રાખજો, જનની સુરક્ષા યોજના। અને આ જનની સુરક્ષા યોજના એ ભારત સરકારની સૌથી મોટી માતૃ સ્વાસ્થ્યની યોજના છે, જે રાષ્ટ્રીય આરોગ્ય મિશન NHM હેઠળ ચાલે છે। NHM નું પૂરું નામ રાષ્ટ્રીય આરોગ્ય મિશન યાની કે નેશનલ હેલ્થ મિશન આવું થાય છે। આ પણ ઘણી બધી વખતે એક્ઝામમાં ક્વેશ્ચન આવેલો છે કે NHM નું પૂરું નામ આપો, બરોબર? તો નેશનલ હેલ્થ મિશન આનું પૂરું નામ થશે મિત્રો। હવે આ યોજનાનો મુખ્ય હેતુની વાત કરીએ તો ગરીબ જે ગર્ભવતી મહિલાઓ છે તેને હોસ્પિટલમાં ડિલિવરી કરવા માટેનું પ્રોત્સાહન આપે છે, બરોબર? જેનાથી માતા અને બાળ મૃત્યુ દર જે છે એ ઘટાડવા માટેનો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવે છે। તો મુખ્ય હેતુ શું છે મિત્રો આનો? JSY નો મુખ્ય હેતુ જે મહિલાઓની ડિલિવરી થાય છે તે હોસ્પિટલમાં થાય અને તે માટે પ્રોત્સાહન આપવામાં આવે છે। હવે આ યોજનાની લોન્ચની તારીખ પણ ઘણી બધી વખતે એક્ઝામમાં પૂછાયેલી છે, ખાસ યાદ રાખજો મિત્રો। 12/4/2005 યાની કે 12 એપ્રિલ 2005ના રોજ આ યોજનાનું લોન્ચ થયેલું હતું। અને જે તે વખતમાં ડૉક્ટર મનમોહન સિંહ એ વખતના વડાપ્રધાન હતા। અને આ 100% કેન્દ્ર પુરસ્કૃત યોજના છે, 100% કેન્દ્ર પુરસ્કૃત, બરોબર? વિધાન સ્વરૂપે પણ વાક્ય ક્વેશ્ચન આવશે તો પણ આ તમારો કન્સેપ્ટ ક્લિયર થશે એટલો મને વિશ્વાસ છે। અને JSY નો કોઈ પણ એક્ઝામમાં ક્વેશ્ચન આવે તો મને વિશ્વાસ છે કે આપણી આ PPTમાંથી જ આવવો જોઈએ, કેમ કે મેં એવા પ્રયાસો કરેલા છે કે આ જે જનની સુરક્ષા યોજનાના મેક્સિમમ જે એક્ઝામલક્ષી ટોપિક છે તે મેં આવરવાના પ્રયાસો કર્યા છે મિત્રો। હવે આગળ આપણે જનની સુરક્ષા યોજનાના મુખ્ય ઉદ્દેશ્યની વાત કરીએ તો હોસ્પિટલમાં ડિલિવરીનું પ્રમાણ વધારવું, જે માતા મૃત્યુ દર છે જેને MMR તરીકે ઓળખવામાં આવે તેને પ્રતિ લાખે 70 સુધીનો રેશિયો લઈ જવાની આ JSY યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે। અને SDG જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એનો પણ આ એક ગોલ છે કે જે 2030 સુધીમાં આપણે એ પૂરો કરવાનો થાય છે। તદુપરાંત મુખ્ય ઉદ્દેશની વાત કરીએ તો ગરીબ, આદિવાસી, અનુસૂચિત જાતિ અને જનજાતિ તેમજ BPL પરિવારોને વિશેષ લાભ આપવામાં આવે છે। અને એક મુખ્ય ઉદ્દેશ બાળ મૃત્યુ દર ઘટાડવું અને તેનું પોષણ સ્તર વધારવું આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે। મિત્રો, આ કોઈ પણ યોજના હોય એની સ્થાપના ના ઉદ્દેશો, તેમને ક્યારે યોજના અમલમાં આવી, આ બધા જ ક્વેશ્ચન IMP હોય છે, એટલે ખાસ મિત્રો યાદ રાખજો। અને આ જનની સુરક્ષા યોજના અંતર્ગત સહાય શું આપવામાં આવે છે તો ગરીબી રેખા નીચે સગર્ભા માતાને રોકડા વાહનના ભાડા પેટે પૈસા આપવામાં આવે છે, અને જે આપણે આગળ કોષ્ટક સ્વરૂપે આપણે જોઈશું। કોઈ સગર્ભા માતા હોય તો તેને 1 વર્ષ સુધીના બાળકોને, એટલે આમાં એક તો સગર્ભા માતા તો આવી જ જાય છે, સાથોસાથ તેમનું જે 1 વર્ષ સુધીનું બાળક, કેટલા 1 વર્ષ સુધીનું, ખાસ યાદ રાખજો, 1 વર્ષ સુધીના બાળકને મફત સરકાર માન્ય દવાખાનું જે હોય તેમાં સારવાર મફત આપવામાં આવે છે મિત્રો, ખાસ યાદ રાખજો મિત્રો। તમને ક્વેશ્ચન એવો આવી શકે કે જનની સુરક્ષા યોજનામાં જે સગર્ભાને તો આપણે મફત સારવાર, જે સરકાર માન્ય દવાખાનું છે તેમાં મફત સારવાર આપવાની છે, પરંતુ તેના એની સાથે કેટલા વર્ષ સુધીના બાળકોને પણ મફત સારવાર આપવામાં આવે તો 1 વર્ષ સુધીના બાળકોને મફત સારવાર મળશે, ખાસ યાદ રાખજો મિત્રો। હવે જે જનની સુરક્ષા યોજના છે એને સહાય આપણે LPS અને HPS આ બે મુખ્ય આપણા જે કેટેગરી છે એને સમજવી જરૂરી છે। આ કેટેગરી મુજબ એને સહાય મળતી હોય છે। હવે LPS એટલે લો પરફોર્મિંગ સ્ટેટસ, બરોબર? અને HPS એટલે હાઈ પરફોર્મિંગ સ્ટેટસ, બરોબર? હવે આ LPS અને HPS આ કઈ રીતે નક્કી કરી શકાય તો એ એરિયા મુજબ કે જે આ એક એવા રાજ્યો છે
કે જે રાજ્યમાં સંસ્થાકીય જન્મદાન હોસ્પિટલમાં જન્મનું પ્રમાણ ઓછું માની લો કે કોઈ હોસ્પિટલમાં જે તે રાજ્યમાં જે ડિલિવરી થાય છે એ રાજ્યમાં હોસ્પિટલમાં જન્મદર અથવા તો જન્મ થવાનું પ્રમાણ ઓછું હોય તેને લો પરફોર્મિંગ સ્ટેટસ કહેવાય છે, અને જે રાજ્યોમાં સંસ્થાકીય જન્મદાનનું પ્રમાણ વધુ હોય તેને હાઈ પરફોર્મિંગ સ્ટેટસ કહેવાય છે. અને જે LPS અંતર્ગત જે આવતા હોય ત્યાં શિશુનું અને માતાનું મૃત્યુદર વધુ હોય છે, અને ત્યાં એ રાજ્યમાં વધુ નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવે છે, જેના લીધે થઈ અને તે વધુ ત્યાં સંસ્થાકીય જન્મદર વધે તે માટે ત્યાં વધુ નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવે છે. મિત્રો, હવે આપણે વાત કરીએ તો મુખ્ય રૂરલ અને અર્બન બંનેના અલગ અલગ ક્રાઇટેરિયા છે. જેમ LPS અને HPSનો ક્રાઇટેરિયા અલગ અલગ છે તે રીતે અલગ અલગ છે, બરોબર. હવે LPSમાં રૂરલની અંદર માતાઓને 1400 રૂપિયા અને HPSમાં 700 રૂપિયા તેમજ આશા વર્કરને તો બંનેમાં 600 રૂપિયા ઇન્સેન્ટિવ મળે છે. હવે ટોટલની વાત કરીએ તો LPSમાં રૂરલ એરિયામાં 2000 અને HPSમાં 1300 રૂપિયા. એ જ રીતે અહીંયા અર્બનનું છે. મિત્રો, ખાસ યાદ રાખી લેજો. આ કોષ્ટકમાંથી પણ સવાલો ઘણી બધી વખતે એક્ઝામમાં આવેલા છે. અને મિત્રો, હાલમાં જે CBRT થી એક્ઝામ લેવાનો ટ્રેન્ડ જે શરૂ થયો છે તેમાં આવા ક્વેશ્ચનો વારંવાર આઉટસ્ટેટની એક્ઝામમાં પણ આવેલા છે. મેં જોયેલું છે, મેં અનુભવેલું છે, એ માટે થઈને હું તમને અહીંયા રજૂ કરું છું. મિત્રો, હવે આ જનની સુરક્ષા યોજના જે છે એને લાભ મેળવવો હોય તો એની પાત્રતા શું હોઈ શકે? મિત્રો, તો એક તો માતાની ઉંમર 19 વર્ષ અથવા તો તેનાથી વધુ હોવી જોઈએ, બરોબર. ખાસ યાદ રાખજો મિત્રો, 19 વર્ષ કે તેથી વધુ. તદુપરાંત BPL, અંત્યોદય, આયુષ્માન કાર્ડ ધારક અથવા તો SC/ST મહિલા છે તો એને પ્રાધાન્ય આપવામાં આવશે, બરોબર. અને આ યોજના પ્રથમ જે 2 જીવિત બાળકો હોય તેને જ મળવા પાત્ર છે, બરોબર. ત્રીજું બાળક થશે તો ત્યારે આ JSY યોજનાનો લાભ મળવા પાત્ર નથી. હવે આ સરકાર જે પણ કંઈ પણ આ જે શરતો મૂકતી હોય છે તો સરકાર કંઈક સમજી વિચારી અને મૂકતી હોય છે. જેમ કે અહીંયા 19 વર્ષથી નીચે કેમ નથી? તો કે ભાઈ, તો એ બાળ લગ્ન અંતર્ગત આવી જશે. 18 થી નીચે વર્ષની કોઈ પણ સ્ત્રી મેરેજ કરશે તો બાળ લગ્નમાં ગણાશે, અને બાળ લગ્નમાં ગણાશે એટલે એની માથે કાયદેસર જે ગુનો દાખલ થતો હોય તે કરવામાં આવશે. એ માટે જ તે અહીંયા એણે 19 વર્ષ કે તેથી વધુ રાખેલું છે. પ્રથમ 2 જીવિત બાળકો કેમ કહેવામાં આવ્યું છે? કેમ કે આ યોજના ઇનડાયરેક્ટ રીતે વસ્તી જે નિયંત્રણમાં રહે એને પણ ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન આપે છે. ખાસ મિત્રો યાદ રાખજો. હવે આ જે જનની સુરક્ષા યોજના છે એનો લાભ મેળવવા માટે પ્રોસેસ શું કરવી પડે? મિત્રો, તો એની માટે સગર્ભાવસ્થા થાય એટલે તરત જ એને ખ્યાલ આવે કે બેન પ્રેગ્નેન્ટ છે, એટલે એને ખુદે આશા અથવા તો ANM પાસે જઈ JSY કાર્ડ અથવા તો મમતા કાર્ડમાં નોંધણી કરાવવાની રહેશે. અને ઓછામાં ઓછી એને 3 ANC તપાસ કરાવેલી હોવી જરૂરી છે. એન્ટીનેટલ કેર, બરોબર. 3 મિનિમમ કેટલી? 3. અને સરકાર માન્ય પ્રાઇવેટ હોસ્પિટલ હશે, બરોબર, એમાં પણ એને ડિલિવરી કરાવેલી હોવી જોઈએ. ડિલિવરી ક્યાં? સરકારી હોસ્પિટલ હોય તો પણ ભલે, અથવા તો સરકારે જે માન્યતા આપેલી છે તેવી પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ ડિલિવરી કરી શકાય છે. અને ડિલિવરી પછી 15 થી 30 દિવસમાં DBT થી એના ખાતામાં પેમેન્ટ આવી જશે. મિત્રો, હવે મિત્રો આગળ MCQ જોઈએ એ પહેલા એક નાનકડી મારી જાહેરાત સમજી લેશો, જોઈ લેશો. આપણે MPSW, FSW ના ક્લાસ આપણે કરાવીએ છીએ, જેની 999 કોર્સ ફી છે અને મુખ્ય સેવિકાની 1299 ફી છે. તમને આ બાબતથી કોઈ ઇન્ક્વાયરી કરવી હોય તો 78 74 52 72 62 ઉપર તમે મને કોન્ટેક્ટ કરી અને ઇન્ક્વાયરી કરી શકો છો. આની પહેલાં આપણે ફિલ્ડ ઓફિસર, મેડિકલ સોશિયલ વર્કર, પ્રોબેશન ઓફિસર અને મુખ્ય સેવિકા આ તમામના કોર્સ પ્રોવાઈડ કરેલા, અને તમામમાં જે CBRT લેવલથી જે કોઈ એક્ઝામ આવતી હોય તે સંદર્ભે આપણે મટીરિયલ પ્રોવાઈડ કરેલું. અને પાર્ટ બીનું મટીરિયલમાં આપણે 120માંથી એવરેજમાં 90થી અપ ક્વેશ્ચન આપણા બેઠા શબ્દો સાથે આપણા મટીરિયલમાંથી પૂછાયેલા છે. અને આ માત્ર હવામાં ગોળીબાર નથી, આપણી ચેનલ ઉપર વિથ પ્રૂફ સ્ક્રીનશોટ સાથે પણ આપણે શેર કરેલા છે. હવે મિત્રો,
MCQ જોતા પહેલા તમે આ જો મને મારો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પણ દબાવવાનું ભૂલતા નહીં, જેના લીધે થઈને હું આવા વિડીયો મૂકું તો આપના સમક્ષ સુધી પહોંચી શકે. હવે આપણે જોઈએ 1 by 1 MCQ. આ જનની સુરક્ષા યોજના ક્યારે શરૂ થઈ? એમાં ઓપ્શન 4 આપેલા છે, A, B, C અને D. 2012 એપ્રિલ 2005, 2011 અને 2006. તો મિત્રો આપણે અગાઉ જોયું તે મુજબ અહીંયા સાચો જવાબ B, 12 એપ્રિલ 2005 આવશે મિત્રો. હવે MCQ નંબર 2 ની વાત કરીએ તો JSY નો મુખ્ય હેતુ શું છે? તો અહીંયા પણ 4 ઓપ્શન છે. શિક્ષણ, હોસ્પિટલમાં ડિલિવરી વધારવી, પાણી સંરક્ષણ કે રસ્તા બાંધકામ. તો અહીંયા આપણો સાચો ઓપ્શન બી આપણો જવાબ આવશે, હોસ્પિટલમાં ડિલિવરી વધારવી એ JSY યોજનાનો મુખ્ય હેતુ છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 3 તરફ જઈએ તો JSY કયા મિશનનો ભાગ છે? બરોબર, તો સ્વચ્છતા ભારત, PMJY, ICDS કે NRHM કે NHM. તો અહીંયા સાચો જવાબ આપણો એ આવશે, NHM. બરોબર. હવે આપણે ક્વેશ્ચન નંબર 4 તરફ જોઈએ તો આપણે જે કોષ્ટક હતું એમાંથી આ ક્વેશ્ચન બેઠો આવેલો છે મિત્રો, અને આઉટસ્ટેટની એક્ઝામમાં પણ આ સવાલ આવેલો છે. આશા વર્કરને ગ્રામીણ વિસ્તારમાં કેટલું પ્રોત્સાહન મળે છે? ખાસ યાદ રાખજો મિત્રો, આશાની વાત થઈ છે અને ગ્રામીણ એરિયાની વાત થઈ છે, એટલે અહીંયા આપણો ઓપ્શન બી સાચો જવાબ આવશે, 600 રૂપિયા. બરોબર. હવે આપણે ક્વેશ્ચન નંબર 5 તરફ જઈએ તો LPS લો પરફોર્મિંગ સ્ટેટસ રાજ્યોમાં ગ્રામીણ મહિલાને કેટલી રોકડ રકમ મળશે? હવે અહીંયા ગ્રામીણ જે સગર્ભા માતા છે એની વાત થઈ છે. બરોબર, તો 700, 1000, 1400 કે 2000. બરોબર, અહીંયા લો પરફોર્મિંગ સ્ટેટસ હોય એટલે અહીંયા આપણો સી ઓપ્શન સાચો બનશે, એને 1400 રૂપિયાનું સહાય મળે છે. હવે JSY માં લાભ લેવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીંયા ખાસ યાદ રાખજો મિત્રો, 18 નથી, 19 છે. ખાસ યાદ રાખજો, 19 અથવા તો 19+, એટલે અહીંયા આપણે બી ઓપ્શન રાઈટ બનશે મિત્રો. હવે આપણે 7મા નંબરના ક્વેશ્ચન તરફ આગળ વધીએ તો હાઈ પરફોર્મિંગ સ્ટેટસ રાજ્યોમાં ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓને કેટલી સહાય મળવા પાત્ર છે? 600, 700, 1000 ને 1400. તો અહીંયા મિત્રો બી આપણો રાઈટ આન્સર બનશે, 700 રૂપિયા. હવે JSY યોજનામાં DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, જે ડાયરેક્ટ એકાઉન્ટમાં જમા થતા હોય છે પૈસા, એ ક્યારથી શરૂઆત થઈ? તો 2015, 2020 કે 2022 કે 2025. તો મિત્રો અહીંયા આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી, 2020 થી JSY યોજનામાં DBT થી સહાય આપવાની શરૂઆત થયેલી છે મિત્રો. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ 9મા નંબરનો, તો જનની સુરક્ષા યોજના કોના સમયમાં અથવા તો કોણે શરૂ કરી હતી? તો આ JSY યોજના જે છે એ મનમોહનસિંહની સરકાર હતી એ વખતમાં શરૂઆત થયેલી હતી. હવે LPS લો પરફોર્મિંગ સ્ટેટસ રાજ્યોમાં શહેરી વિસ્તારો માટે જે સગર્ભા મહિલાઓ છે તેને કેટલી સહાય મળવા પાત્ર છે? તો અહીંયા 4 ઓપ્શન છે, 700, 1000, 1400 ને 600. તો અહીંયા આપણો બી રાઈટ આપણો આન્સર બનશે, 1000 સહાય મળવા પાત્ર છે. ક્યાં? લો પરફોર્મિંગ સ્ટેટસમાં, યાદ ખાસ રાખજો. હવે JSY માં આશા વર્કરની શું ભૂમિકા હોય છે? તો ડોક્ટર તરીકે હોય, લિંક વર્કર તરીકે, એડમિન તરીકે કે શિક્ષક તરીકે? તો અહીંયા આપણો સાચો આન્સર બી, લિંક વર્કર અથવા તો સહાયક તરીકેની તેની ભૂમિકા આશા વર્કરની હોય છે. હવે આગળના ક્વેશ્ચનની વાત કરીએ તો આમ આ લેટેસ્ટ કરંટ અફેરનો પણ તમે સવાલ ગણી શકો, કેમ કે આ ફેક્ટ બેઝ સવાલ છે, અને IMP સવાલ પણ ગણી શકો. જે NFHS જે 5મા નંબરનો તબક્કો છે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે જે હમણાં થયો, તે 5મા નંબરનો જે તબક્કો છે તે સર્વે મુજબ હોસ્પિટલમાં ડિલિવરીનું પ્રમાણ કેટલું છે? બરોબર, તો ઓપ્શન A, B, C અને D તમે જોઈ શકો છો. તો ઓપ્શન બી આપણો રાઈટ આન્સર આવશે, 88.6% જે આપણું હોસ્પિટલની ડિલિવરીનું પ્રમાણ છે એ કયા મુજબ? તો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5મા નંબરનો તબક્કો છે તે મુજબ મિત્રો. હવે JSY જે જનની સુરક્ષા યોજના જે SDG ના કયા ગોલ
ની સાથે સંકળાયેલું છે, બરોબર. એસડીજી એ કુલ ગોલ નક્કી કરેલા છે, તેમાં JSY યોજના એનું કયા ગોલ સાથે સંકળાયેલી વસ્તુ છે, તો એસડીજી ગોલ નંબર 1, 2, 3 યા 5, બરોબર. તો આજે અહીંયા આપણો સી રાઈટ આન્સર આવશે, કેમ કે એસડીજી 3 નામનો ગોલ એવું કહે છે કે માતા અને બાળ મૃત્યુનું પ્રમાણ ઘટાડવું, એટલે આ એસડીજી 3 એ JSY યોજનાને સાંકળતો ગોલ છે, બરોબર. JSY યોજનામાં ઓછામાં ઓછી કેટલી ANC કેર તપાસ જરૂરી છે, બરોબર. તો ANC તપાસ મિનિમમ તમારે અહીંયા 3 તો હોવી ફરજિયાત છે, બરોબર મિત્રો. એટલે જે પ્રેગ્નન્ટ મહિલા છે તેને 3 વખત જે સરકારના જે આંગણવાડી કે PHC CHC સેન્ટરમાં જે તપાસ થતી હોય, એનું બ્લડ શુગર મપાતું હોય, એમનો વજન મપાતો હોય, એનો કોઈ પણ બ્લડ ટેસ્ટ થતો હોય, તો એ મિનિમમ 3 વખત એને ત્યાં તપાસ કરાવેલી હોવી જોઈએ. હવે JSYમાં SC ST મહિલાઓનો શું મળે છે, તો એને પ્રાધાન્ય મળે છે, ખાસ યાદ રાખજો મિત્રો. હવે JSSKY યોજનામાં શું આપે છે મિત્રો, અહીંયા આપણી એક ભૂલ છે, અહીંયા S નહીં આવે, પરંતુ જનની સુરક્ષા યોજના એવું સમજવું, બરોબર. JSY સમજવું, બરોબર. તો આની અંદર સંપૂર્ણ મફત ડિલિવરી સેવા આપવામાં આવે છે મિત્રો. અહીંયા ખાસ યાદ રાખજો, JSSKY નહીં, પરંતુ JSY યોજના અહીંયા તમારે લેવાનું છે. તો સંપૂર્ણ મફત ડિલિવરીની સેવા આપવામાં આવે છે મિત્રો. હવે JSYનો એસડીજી લક્ષ્ય MMR કેટલો છે 2030 સુધીમાં, જે આપણે ઘડી પહેલા કહ્યું એમ એસડીજી ગોલ અથવા તો JSYનો ગોલ્સ 2030 સુધીમાં 1 લાખે, આપણે ઓપ્શન બી અહીંયા સાચો જવાબ આવશે, 1,70,000 નો ગોલ આપણે સેટ કરેલો છે, બરોબર. એસડીજી લક્ષ્ય અંતર્ગત, બરોબર. તો હાલમાં આપણો જે MMR છે, માતા મૃત્યુ દર, એ કેટલો છે, એ તમે તમારી રીતે જવાબ કોમેન્ટ્સ કરજો મિત્રો. હા મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. જય હિન્દ મિત્રો.